ક્રાઇમ બ્રાન્ચે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથેના સંયુક્ત ઓપરેશનમાં નકલી બીપીની દવા બનાવતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે। અસલી કંપનીના નામ, લેબલ અને બેચ નંબરનો ઉપયોગ કરીને NICARDIARETARD 10 નામની નકલી દવાઓ બજારમાં વેચાતી હતી। અમદાવાદ સહિત ગુજરાતભરના વિવિધ શહેરોમાં તેનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો। તપાસમાં પાલડીની પાર્શ્વ મેડિકલ એજન્સી અને નડિયાદ સહિતના મેડિકલ સ્ટોરમાંથી દવા મળી આવી છે। પોલીસે અમદાવાદના દર્શિલ સંઘવી, લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે। નકલી દવાથી ગંભીર નુકસાન કે મૃત્યુ થઈ શકે એમ હોવા છતાં આરોપીએ આર્થિક લાભ માટે આ રેકેટ ચલાવ્યું હતું। જયપુર, લખનૌ અને ગુજરાતમાં નેટવર્ક અંગે વધુ તપાસ થઈ શકે છે। સેટેલાઇટ જે છે ત્યાંથી જે દવાઓ ખરીદવામાં આવેલી હતી, લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પાસેથી જે દવા કરવામાં આવેલી હતી, આ જે દવાઓ માટે બંને ટીમો સંયુક્ત રીતે કામ કરતી હતી, કારણ કે ડ્રગ્સ રિલેટેડ જે પણ જાણકારી અને નિયમોની જાણકારી જે છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે રહેતા હતા, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે, અને એ રીતે અલગ અલગ એટલે કે આ જે દવાઓ જે છે કુલ એ ફેબ્રુઆરી 2026માં ઉત્તર પ્રદેશથી સપ્લાય હતો અને એ સપ્લાય ડિમાન્ડ આધારે હતો અને એ અનુસંધાને લગભગ અમદાવાદ અને દેશના અન્ય રાજ્યોમાં આ જે દવા ગઈ છે એ ટોટલ જે છે એ લગભગ 2700 સ્ટ્રીપ્સ વેચાણ થયેલી છે અલગ અલગ જગ્યાએ। અને હવે